ડભોઈ એસટી ડેપો પાસે પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા ચાલી રહી છે તે દરમિયાન ડભોઈ એસટી ડેપોમાં ટેન્કરથી પાણી પહોંચાડી રહ્યા છે ડભોઈ તાલુકાના સંખ્યાબંધ લોકો એસટી ડેપોએ આવતા હોય છે માત્ર ટેન્કરથી હાલ કામ ચલાવી રહ્યા છે વહેલી તકે એસટી ડેપોમાં પાણી મળી રહે પેસેન્જરોની માંગ ઉઠવા પામી છે ડભોઈ નગરપાલિકાના અણઘડ વહીવટને લઈને ટી ડેપો પાણી વિહોણું ડભોઈ નગરપાલિકાની કોલેજ રોડની પીવાની પાઇપ લાઇન ડેપો પાસે લાઇન તૂટી જવા પામી હતી જેને લઈ કાળઝાળ ગરમીમાં ડેપોમાં પીવાના પાણી ભારે હાલાકી મુસાફરોને ભોગવવી પડી રહી છે જાણવા મળ્યા મુજબ ડેપો અને વર્કશોપમાં પાણીની આપદા પડી રહી છે કાળઝાળ ગરમીમાં નગરપાલિકાની અણઘડ વહીવટને લઈ મુસાફરોમાં નારાજગી જોવા મળે છે ડભોઈ નગરપાલિકાની વારીગૃહ વિભાગ વહેલી તકે લાઇન રિપેર કરે એવી માંગ ઉઠવા પામી છે ડભોઈ એસટી ડેપોમાં હાલ ડભોઈ નગરપાલિકા દ્વારા ડેપોમાં ટેન્કર પાણી પહોંચાડી રહી છે રોજિંદા સંખ્યાબંધ લોકો એસટી ડેપોમાં બહારગામ જવા માટે અવરજવર કરતા હોય છે અને ચાણોદ કરનાળી પોઈચા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય છે ડભોઈ એસટી ડેપોમાં હાલમાં પીવાના પાણીની સમસ્યા દૂર થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડભોઈ